સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી। કતારગામ વેદ રોડ પર ગેરકાયદેસર મૂકવામાં આવેલા દૂર કરવામાં આવ્યા। ટ્રાફિક પોલીસ દ્વારા પાલિકાની ટીમને સાથે રાખી કામગીરી કરવામાં આવી। રસ્તાને અડચણરૂપ લારી ગલ્લા પાલિકાની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યા। સાથે નિયમન કરતા વાહન ચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી। પોલીસની આ કામગીરીને કારણે વેદ રોડ પર ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે। છેલ્લા ઘણા સમયથી લારી ગલ્લાનું દબાણ આ રસ્તા પર લોકો માટે માથાનો દુખાવો બન્યું હતું। બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત। કતારગામ વિસ્તારમાં સિંગણપુરથી લઈને વેડ ગુરુકુળ સુધી અમને અવારનવાર ટ્રાફિક સમસ્યાઓની રજૂઆતો મળતી હતી। એમાં મુખ્ય કારણ એમાં જે લારી ગલ્લાવાળા હોય છે તેમજ ફ્રૂટના ટેમ્પાવાળા, શાકભાજીવાળા વગેરે રોડ પર પોતાની ગાડીઓ અને લારીઓ ઊભી રાખી અને એને ખરીદી કરવા તેમજ નાસ્તો કરવા માટે કસ્ટમરો પણ પોતાનું વ્હીકલ લાવી અને આડેધડ પાર્ક કરી અને ટ્રાફિક જામ અને સમસ્યાઓ ઊભી કરતા હતા। જેના વિરુદ્ધ અમે આજે સમગ્ર પોલીસ સ્ટાફ, ટ્રાફિક રીજન 2નો સ્ટાફ તેમજ કોર્પોરેશનની દબાણ વિભાગની ટીમ સાથે મળી અને સમગ્ર રૂટ પર આજે આ દબાણ હટાવવાની કામગીરી કરી છે। એમાં જેટલા અડચણરૂપ વ્હીકલો હતા, લારીઓ હતી, એ બધી જપ્ત કરવાની તેમજ વાહનો ડિટેન કરવાની કામગીરી કરવામાં આવી છે, જેથી કરીને જે રેગ્યુલર ટ્રાફિક ચાલતો હોય છે એમને સમસ્યા નહીં થાય।